જય શ્રી કૃષ્ણ। રાશિ મુજબ આ છે તમારા સ્વભાવમાં રહેલી સૌથી મોટી ખામી। આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી। આપણા બધાનો સ્વભાવ જન્મજાત આપણી રાશિ પ્રમાણે ઘડાયેલો છે। એટલે રાશિમાં રહેલા ગુણ અવગુણો આપણામાં જ આવે છે, પરંતુ જો આપણે તેને સમજી શકીએ અને તેના પર કાબુ લાવીને કોશિશ કરીએ તો આપણને જીવનમાં આગળ વધતા કોઈ નહીં અટકાવી શકતું। આથી જ આજે અમે તમને રાશિ પ્રમાણે તમારા સ્વભાવની સૌથી મોટી ખામી વિશે જણાવવા જઈ રહ્યા છીએ। મેષ તમારી રાશિનો સ્વભાવ મંગળ છે। આ ગ્રહ આત્મવિશ્વાસ માટે જાણીતો છે, પરંતુ આજના ગ્રહ તમને થોડાક જિદ્દી અને ઉતાવળા પણ બનાવી દે છે। આથી તમને ઘણીવાર વિચાર્યા વગર કામ કરી નાખો છો। તેથી તમારે કે તમારા પરિવારજનો પર કેવી અસર પડશે તે અંગે ખાસ વિચારતા નથી। આથી થોડુંક લોજિકલી વિચારવાનો પ્રયત્ન કરો અને આડેધડ નિર્ણય લેવાની વૃત્તિ પર કાબુ મેળવો। વૃષભ આ રાશિના સ્વામી શુક્ર છે, જેને કારણે તે ખૂબ જ વફાદાર અને રોમેન્ટિક હોય છે, પરંતુ તે સાથે સાથે ખૂબ જ જિદ્દી અને પોઝેસિવ પણ હોય છે। વૃષભ રાશિના લોકો જે વ્યક્તિને ચાહે છે તેને ગુગડાવી દે છે। તે સદૈવ પ્રેમ કરે છે, આથી તેમને જતું કરતા શીખવાની જરૂર હોય છે અને તેમના પાર્ટનર પર વિશ્વાસ કરવાની જરૂર હોય છે। તેમણે પોતાની જિદ્દી સ્વભાવ પર કાબુ મેળવતા શીખવું જોઈએ। મિથુન આ રાશિનો સ્વામી બુધ છે। આ કારણે તેમનામાં નિર્ણય શક્તિનો સંદતર અભાવ હોય છે। તે ક્યારેય તેમને શું કરવું તે નક્કી કરી શકતા નથી। નાની વાતમાં ચાલે, પરંતુ રિલેશનશિપ જેવી મોટી બાબતમાં આ સ્વભાવ તેમને નડે છે। આ રાશિના લોકોને બોલવા પણ વધારે જોઈએ છે। જો કે આ કારણે કોઈને નુકસાન નથી થતું। જો કે તમારે તમારી નિર્ણય શક્તિ દૃઢ કરવાની જરૂર છે। કર્ક આ રાશિનો સ્વામી ચંદ્ર છે, જેને કારણે તે ખૂબ જ હૂંફ આપનારા અને લાગણીશીલ વ્યક્તિ હોય છે। જો કે આ જ કારણે તે ખૂબ જ સંવેદનશીલ પણ હોય છે અને નાની મોટી વાતે રડી પડે છે। આ કારણે લોકો તેમનો ગેરફાયદો પણ ઉઠાવે છે અને તેમને ઉલ્લુ બનાવે છે। તમે ઇમોશનલ ફૂલ બનવાનું બંધ કરો, તેમાં જ તમારી ભલાઈ છે। સિંહ રાશિ તમારી રાશિનો સ્વામી સૂર્ય છે। આ રાશિના જાતકો ખૂબ જ જિદ્દી હોય છે અને તેમની ડિક્શનરીમાં સોરી નામનો શબ્દ જ નથી હોતો। તે ભાગ્યે જ કોઈને સામે નમતું જોખે અને પોતાની ભૂલ સ્વીકારવાનો સદંતર ઇનકાર કરી દે છે। તેમને ખબર હોય છે કે તે ખોટા છે, તો પણ તે ભૂલ સ્વીકારી શકતા નથી। તમારે તમારી ભૂલ સ્વીકારતા શીખવાની અને તમારી પર્સનાલિટી પર વધુ કામ કરવાની જરૂર છે। મિત્રો, કન્યા રાશિ મિથુનની જેમ આ રાશિનો જાતક પણ બુધ જ છે। જો કે કન્યા રાશિમાં બુધના બીજા લક્ષણો દેખાય છે। આ રાશિના લોકો હંમેશા કામમાં જ રચ્યા પચ્યા રહે છે અને ક્યારેય આનંદ પ્રમુખ કરતા નથી। તે બધાની વધારે પટ્ટી ટીકા કરે છે અને ટીકા કરવામાં પોતાની જાતને નથી બક્ષતા। તે બધામાં વાક જ શોધ્યા કરે છે અને તે કોઈનું કાંઈ સારું લાગે તો તે ભાગ્યે સ્વીકારી શકે છે। તુલા આ રાશિનો સ્વામી શુક્ર છે। આથી તેમને
પર્સનાલિટી પર વૃષભ રાશિના જાતકોને મળતી આવે છે. તેમને કોઈ પણ બાબતે વધારે પડતા વિચાર કરવાની આદત હોય છે. સતત ચિંતા કરવાની ટેવને કારણે તેમનું માનસિક અને શારીરિક બંને સ્વાસ્થ્ય લાંબા ગાળે કઠરી જાય છે. આથી તમારે થોડોક સ્ટ્રેસ્ડ આદત લેવાની આદત છોડી દો અને લાઈફને હળવાશથી લેતા શીખો. વૃષભ રાશિ. વૃષભ મંગલ રાશિનું પ્રભુત્વ ધરાવતી આ રાશિના જાતકો વિચારે છે કે હંમેશા એ જ સાચા હોય છે, બાકી બધા ખોટા હોય છે. તે પોતાની જાતને બીજા કરતાં વધારે હોશિયાર માને છે. આથી તેમણે પોતાના ફોલ્ટ સ્વીકારતા જ થવું જોઈએ અને બીજાને ચાન્સ આપવો જોઈએ. ધન. આ રાશિનો સ્વામી ગુરુ છે, જેને કારણે આ રાશિના લોકો થોડાક સાહસીલ વૃત્તિવાળા હોય છે અને તે પોતાના જીવનનો હેતુ શોધવામાં મધ્યા રહેતા હોય છે. આ કારણે તે ઘણીવાર તે પોતાની ધીરજ ગુમાવી દે છે. તેમણે કુદરતી રીતે એના સમયે બધું થશે એમ સ્વીકારીને ચાલવાની જરૂર છે. જેવી પરિસ્થિતિ તમારી સામે આવે તેવી તેને સ્વીકારતા શીખો. મકર. આ રાશિનો સ્વામી શનિ છે અને તે શિષ્ટ અને જીવનના પ્રત્યેકના હકારાત્મક અભિગમ માટે જાણીતો છે. બીજી બાજુ શનિ તેમને વધારે પડતા ગંભીર પણ બનાવી દે છે અને જેને કારણે લાંબા ગાળે તમે એકલા પડી જાઓ છો. તમે જીવનને માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ એમ જ બે જ રંગમાં જુઓ છો. આથી તે ઘણીવાર લાઈફમાં કોઈ સારી વસ્તુને બિરદાવી શકતા નથી. તમારે તમારી આ ટેવ સુધારવાની તાત્કાલિક જરૂર છે. કુંભ. આ રાશિના લોકો ભવિષ્યનું વિચારે છે. તે દુનિયામાં પણ આધુનિક અભિગમ અપનાવે તેવું ઈચ્છતા હોય છે. બીજી બાજુ તે ખૂબ જ આદર્શવાદી હોય છે અને તેમની અપેક્ષા એવી હોય છે કે આ દુનિયામાં બધા જ પરફેક્ટ હોય, જે શક્ય જ નથી. તમારા લોકોને તેમના સારા ખરાબ બંને ગુણો સાથે સ્વીકારતા શીખવું છે. તેમની કોઈ ક્ષતિ દેખાય તો તેને પણ સ્વીકારતા શીખો. ખાસ મિત્રો, મીન રાશિ. મીન આ રાશિના જાતકો બીજા માટે ઘસાઈ જાય છે. તેઓ બીજા વિશે વધારે પડતું વિચારે છે અને આ ચિંતા તેમના માટે હાનિકર્તા બની જાય છે. તેમને ઘણીવાર પ્રિયજનો પર પીઠ પાછળ વાર કરતા હોવાના અનુભવ પણ થાય છે. આથી બીજા કરતાં પહેલાં તમારી જાતની કાળજી રાખતા પણ શીખો. મિત્રો, વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જણાવજો અને વિડીયોને લાઈક કરીને તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો શેર કરી દેજો. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે.